નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતી રોડ રસ્તા રિપેરિંગની કામગીરીની પ્રત્યેક સ્થળ તપાસ કરી હતી અને કામગીરીનું મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. હાલ નડિયાદ શહેરમાં વરસાદી સમયગાળાને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તા રિપેરિંગ કરવાનું કાર્ય ધમધમાટ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં નડિયાદ શહેરમાં 750 મીટર લંબાઈના પેવર પટ્ટાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંદર્ભમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નેશનલ હાઈવે દાંડી માર્ગ પર આવેલ નેક્સસ 2 કોમ્પ્લેક્સની સામે બનેલ આરસીસી રોડ કન્સ્ટ્રક્શન, કોકરણ મંદિર સામેનો રસ્તો, ડીડીઆઈટી સામેનો રોડ અને બસ સ્ટેશનના રોડ પર કરવામાં આવેલ પેવર પટ્ટાની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. આ સિવાય ધારાસભ્યએ પીજ રોડ પર આવેલ રામદેવ પીર મંદિર સામે ચાલુ પેવર પટ્ટાની કામગીરીનું પણ નિરીક્ષણ કરી સંબંધિત કોન્ટ્રાક્ટરને સત્વરે કામગીરી પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વરસાદી ઋતુના લીધે શહેરમાં રોડ ઉખડવાની સમસ્યા ઊભી થયેલ છે, જેના સમાધાન રૂપે આર&બી સ્ટેટ, દાંડી અને મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસ દ્વારા રોડ રિપેરિંગની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. કોલેજ રોડ, પીજ રોડ, મિલ રોડ, બસ સ્ટેશન રોડ પર જરૂરી રોડ રિપેરિંગની કામગીરી દ્વારા વાહન વ્યવહાર યોગ્ય રસ્તાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં બાકી કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રોડ રસ્તા રિપેરિંગ બાબતે સૂચન અનુસાર નડિયાદ શહેરમાં પેવર પટ્ટા મારવાનું કામ ખૂબ સરસ રીતે હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે આર&બી સ્ટેટ કાર્યપાલક ઇજનેર વિવેક જામ સહિત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. એટલે આ નડિયાદની અંદર દભાણથી શરૂ થતો દાંડી માર્ગ, જે આખું નડિયાદ કલેક્ટર ઓફિસ થઈ અને આખી નડિયાદ સિટીમાં થઈ અને ઉત્તરસંડાથી ભૂમેલ સુધીનો દાંડી માર્ગ છે. આ દાંડી માર્ગ ઉપર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતા. અમુક જગ્યાએ એવો માર્ગ હતો કે લગભગ ઉખડી ગયેલો હતો. તો એવી બધી જગ્યાએ આજે અમે 4 દિવસ પહેલા આ રોડ બતાવ્યો તો તે વખતે આ રોડ ઉપર એટલા બધા ખાડા હતા. તો આર&બી ડિપાર્ટમેન્ટ અને દાંડી વિભાગે બંને સાથે રહી અને આ કામગીરી કરી છે. આગળ તમે સીસી રોડની પણ કામગીરી જોઈ. આખો સીસી રોડ બનાવ્યો છે, જ્યાં 100 મીટર નવો સીસી બનાવવાનો છે. એનું પણ આજથી પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવશે અને એ 100 મીટરનો બીજો પટ્ટો બનાવવામાં આવશે, જેથી જે જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે અને વારંવાર રોડ તૂટે છે એ તૂટે નહીં, એના માટે ખાસ આયોજન કર્યું છે. સાથે સાથે આજે કાર્પેટના પટ્ટા પણ વાગી ગયા છે અને હું અહીંથી કહું તો છેક સ્ટેશન સુધીનો રસ્તો છે એ કમ્પ્લીટ ટ્રાફિકેબલ કરી દીધો છે અને બસ સ્ટેન્ડથી તે રેલવે સ્ટેશનની જમણી બાજુનો જે આખો ભાગ હતો એને પણ રાતે કાર્પેટ મારીને આ લોકોએ કમ્પ્લીટ કર્યો છે. આખી રાત દરમિયાન આ કામગીરી કાર્પેટના પટ્ટાની કરવામાં આવી છે અને લગભગ 4 કિલોમીટર જેટલા રસ્તા ઉપર આ કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે આર&બી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અને આર&બી ડિપાર્ટમેન્ટ અત્યારે જે પીજ રોડ છે એ પીજ રોડ ઉપર પોર્ટલ એટલે કે ખાડા પૂરવાનું કામ કરી રહ્યા છે અને આવતીકાલે સવારથી આ કાર્પેટના જે પટ્ટા છે, જે જગ્યાએ બહુ જ ખરાબ છે એ જગ્યા ઉપર ખાડા પૂરી દીધા છે, પણ એના પર કાર્પેટના પટ્ટા કરવા જરૂરી છે. તો આવતીકાલે સવારથી કાર્પેટના પટ્ટા કરી અને પીજ રોડ પણ આખો ટ્રાફિકેબલ થાય અને લોકોને મુશ્કેલી ના પડે એવું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે મિલ રોડ ઉપર પણ ગઈકાલે ખાડા પૂરવામાં આવ્યા છે અને જો જરૂર લાગશે તો ત્યાં પણ જો કાર્પેટની કામગીરી કરવાની હશે તો ત્યાં પણ અમે કાર્પેટની કામગીરી કરવા જઈ રહ્યા છે. માન્ય મુખ્યમંત્રી શ્રીએ આખા ગુજરાતની અંદર રસ્તા રિપેરિંગના આદેશ કર્યા છે. મને કહેતા આનંદ થાય કે સૌથી પહેલા અહીંયા નડિયાદની અંદર ખાડા તો પૂરાયા, પણ ખાડા પૂરાયાની સાથે આ જે પેવર પ્લાન્ટથી પટ્ટા મારવાનું જે કામ છે એ ખૂબ મોટી સંખ્યામાં થયું છે અને એ આપણા માટે ખૂબ સારી બાબત છે. માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું આભાર માનું કે આ તબક્કે એમને જે ચોમાસાના કારણે જે રસ્તાઓ માટે મુશ્કેલી પડી રહી છે
એના માટે થઈ અને ખાસ આયોજન કરી અને અધિકારીઓને કામે લગાડી અને દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એ રસ્તાઓ હોય કે બ્રિજીસ હોય એ જોવાનું કામ અને એનું મોનિટરિંગનું કામ અત્યારે કરી રહ્યા છે. એ આપણા માટે આનંદની વાત છે. સાથે સાથે કોર્પોરેશન પણ કામે લાગી ગઈ છે. મેયર અને કમિશનરશ્રીએ જે પરમ દિવસે રાઉન્ડ લીધો હતો એની અંદર એવું આપણે નક્કી કર્યું હતું કે આરએનબી ડિપાર્ટમેન્ટ આરએનબીના કામ કરે, દાંડીના કામ કરે અને કોર્પોરેશનની અંદર આપણને કહેતા ખૂબ આનંદ થાય કે જે રસ્તાઓ આપણે આરએનબી મારફતે બનાવ્યા છે એ રસ્તાઓ તૂટ્યા નથી અને જે રસ્તા ઉપર ખાડા પૂરવાની જે કામગીરી છે એ પણ ખૂબ ઓછી છે અને એ પણ આપણે આજથી શરૂ કર્યા છે. હમણાં એ પણ તમને અમે બતાવવાના છીએ અને એ પણ ટ્રકથી માલ આરએનબી ડિપાર્ટમેન્ટે કોર્પોરેશનને આપ્યો છે. એટલે કોર્પોરેશન દ્વારા પણ નગરની અંદર જે જગ્યાએ ટેલિફોનિક જે નંબર સ્પ્રેડ કરીને ખાડા પૂરવા માટેના જે સજેશન મંગાયેલા એ આવી ગયા છે. એ તમામ જગ્યાએ ખાડા પૂરવાનું કામગીરી કરવામાં આવશે અને હું પણ અત્યારે કોર્પોરેશનના કમિશનરશ્રીને કહું છું કે જે રસ્તાઓ જેને પ્રાઇવેટ એજન્સીએ બનાવેલા હોય એ રસ્તાઓ જો તૂટ્યા હોય તો એની પાસે જ કરાવવાનો આગ્રહ રાખવામાં આવશે અને સરકારશ્રીએ પણ એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે. એ મુજબ કોર્પોરેશન પણ કામગીરી કરશે. બંજારી માર્કેટથી મરીડા દરવાજા સુધીનો રસ્તો બહુ ખરાબ છે. જિલ્લા પંચાયત હસ્તકનો રસ્તો છે અને જિલ્લા પંચાયતને પણ જાણ કરી દેવામાં આવી છે અને જિલ્લા પંચાયત દ્વારા જો મેન્ટેનન્સ નહીં કરવામાં આવે તો અમે ઉપર રજૂઆત કરી અને આ રસ્તાનું કામગીરી ચાલુ કરાવીશું. ઝલક રોડથી વલ્લભનગરને જોડતો જે રિંગ રોડ છે એની પર અસર ખરાબ છે. ઝલકથી રિંગ રોડને જોડતો રસ્તો આપણી મહાનગરપાલિકાનો છે, કોર્પોરેશનનો છે. મેં હમણાં જ કહ્યું એમ કે એ રસ્તા ઉપર પણ જે જગ્યાએ ખાડા હશે એ કોર્પોરેશન વિસ્તારના રસ્તાઓ કોર્પોરેશન દ્વારા જ ખાડા પૂરવામાં આવશે અને કમિશનર શ્રી જેટલો પણ માલ એના માટે માગશે તો આરએનબી ડિપાર્ટમેન્ટ એ એમને કાર્પેટનો માલ ખાડા પૂરવા માટે આપવાના છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.